છોટાઉદેપુર જિલ્લામાં ગરીબોની રોજગારી નામે ખુલ્લેઆમ કૌભાંડ છે। માનવ કલ્યાણ યોજના અંતર્ગત 746 ગરીબ લાભાર્થીઓને આપવામાં આવેલી કીટોની ક્વોલિટી એટલી ખરાબ કે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો। સરકાર જે લોકોને આઈએસઆઈ માર્કાવાળી વસ્તુઓ ખરીદવાની નસીહત આપે છે એ સરકારે ગરીબોને નકામી નોન આઈએસઆઈ કીટો ઠોકી દીધી। શું છે આખો મામલો? આવો જોઈએ, જાણીએ, સમજીએ। છોટાઉદેપુર જિલ્લામાં લાભાર્થીઓ મજાકને પાત્ર બન્યા। ગરીબ લાભાર્થીઓ સાથે સરકારે મજાક કરી છે। જિલ્લાના 6 તાલુકા નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર અને છોટાઉદેપુર અહીંના 746 ગરીબ લાભાર્થીઓએ રોજગાર મેળવવા ફોર્મ ભર્યું, પણ મળ્યું શું? ગુણવત્તા વગરની બિન ટકાઉ કીટ। માર્કા વગરનું છે એટલે આલે તો સારી રીતે હાલવા જોઈએ। આ છેતરપિંડીનું કામ નહીં કરવાનું એમ, કેમ કે આ લોકો આપણે દૂર દૂરથી આવે, કેમ કે માર્કા વગરનું નહીં આપે તો આપણે નકલી કહેવાય ને, એટલે આપે તો સારું આપવા જોઈએ। ઓડ ગામથી પાપડ બનાવવાના મશીન માટે મેસેજ મળ્યો હતો, એ મશીન લેવા માટે આવ્યો, પરંતુ અહીંયા આવીને જોયું ત્યારે કીટ બધી નકલી હોય એવી લાગે છે। આઈએસઆઈ માર્કો લાગેલો નથી। અમને હજી મશીન મળ્યું નથી, પણ અહીં કીટ દેખી છે તો બધું નકલી કીટ હોય એવું લાગે છે। કોઈ પણ પ્રકારનો આઈએસઆઈ માર્કો જોવા મળ્યો નથી। હલકી ગુણવત્તાવાળું કીટ જોવા મળે છે। ભરતકામ કીટ, બ્યુટી પાર્લર કીટ, ઇલેક્ટ્રિક રિપેરિંગ, પંચર કીટ, વાહન સર્વિસ કીટથી લઈને અથાણા પાપડ બનાવવાની કીટ સુધી જીવન બદલવાની આશા સાથે લોકો 50-60 કિલોમીટર દૂર સુધીનું ભાડું ચૂકવીને કવાંટ પહોંચ્યા, પરંતુ ત્યાં તેમને મળ્યું શું? ખરાબ ગુણવત્તાની સસ્તી સામગ્રીની બિન આઈએસઆઈ કીટ। અમે મશીન લેવા આવ્યા છે સંચો, તો ડુપ્લિકેટ મશીન આપે છે। આઈએસઆઈ માર્કો નથી। 60-70 કિલોમીટરથી સંખેડા તાલુકા। માનવ કલ્યાણ યોજના। સરકાર જનતાને કહે કે આઈએસઆઈ માર્કાવાળી વસ્તુ જ ખરીદો અને જાતે આપે બિન આઈએસઆઈ કીટ। આ કેવી માનવ કલ્યાણ યોજના? લાભાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ કોઈને જ જાણ કર્યા વગર એક અજાણી એજન્સીએ સીધા એક ગોડાઉનમાંથી કીટનું વિતરણ કરી દીધું। કોઈ પ્રસ્તુતિ નહીં, કોઈ સરકારી દેખરેખ નહીં, કીટની ગુણવત્તાનો કોઈ ચેક નહીં। ગરીબોની યોજનામાં આ પ્રકારનું બેદરકારી ભર્યું વિતરણ માત્ર કીટનું નહીં, વિશ્વાસનું પણ કૌભાંડ છે। આખી ઘટના સામે આવતા જિલ્લા અને તાલુકા સ્તરે સવાલો ઊભા થયા છે। આટલા મોટા વિતરણમાં દેખરેખ ક્યાં હતી? એજન્સીને મંજૂરી કોણે આપી? બિન આઈએસઆઈ સામાન ખરીદાયો કેવી રીતે? હવે સરકાર ઉપરથી જે તે એજન્સીઓને આપતી હોય, અમે બી ડિસ્ટ્રીબ્યુટર એટલે અમે બી વેન્ડરો હોય છે અલગ અલગ, અમે બી વેચવાવાળા એટલે કે અમને બી કમિશન પર રાખતા હોય છે લોકો કે તમે આટલી કીટોનું વિતરણ કરો, એ રીતે હોય છે। અમે આખો જિલ્લો અલગ અલગ એજન્સીઓને આપી દે છે। તો પછી એમાં આખું લિસ્ટ હોય છે, જિલ્લા વાઇઝ આખું લિસ્ટ હોય તાલુકાઓનું। એમાં કવાંટ છે, પાવીજેતપુર છે, એ રીતે લિસ્ટ હોય છે। એમાં લાભાર્થીઓના નામ પ્રમાણે હોય છે। તો પછી એને જે તે તાલુકામાં ડિસ્ટ્રીબ્યુટર હોય છે ત્યાંથી એ લોકોને જે તે વેન્ડર એટલે કે જે તે ડિસ્ટ્રીબ્યુટર હોય છે તે ફોન કરે, તેની પર ડિપેન્ડ કરે છે તે ત્યાં જાય છે કે બીજા કને જાય છે, એ રીતે હોય છે। માનવ કલ્યાણના નામે છોટાઉદેપુરમાં ગરીબો સાથે મજાક થઈ છે। સરકાર તપાસની જાહેરાત કરશે કે નહીં તે જોવું રહ્યું, પરંતુ હાલના બહુચર્ચિત કીટ વિતરણ કૌભાંડે આખા જિલ્લામાં ચિંતા અને ગુસ્સો બંને ફેલાવ્યો છે। માનવ કલ્યાણ યોજનાના જે લાભાર્થીઓ છે પસંદગી પામેલા, એમને વિવિધ એજન્સીઓ મારફતે એક ટૂલકીટ આપવાની થાય છે, અને આમાં કોઈ ગરબડી હોય કે કોઈ પણ પ્રકારની હોય તેવી અરજદાર તરફથી અત્રેની કચેરીએ કોઈ રજૂઆત આવેલી નથી। અરજદાર જો સ્પેસિફિક કોઈ વિગતવાર રજૂઆત કરશે તો ચોક્કસ વડી કચેરીને જાણ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ મુદ્દે જવાબદારી નક્કી થાય છે કે નહીં અને ગરીબોને યોગ્ય ગુણવત્તાસભર કીટ મળે છે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે। હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।